નમસ્કાર, વાયએનએ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાધનપુરના ભાભર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। સાથે સાથે નવીન સાહસનો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કુળદેવી એન્ટરપ્રાઇઝ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોપતાજી ઠાકોર પોરાણાવાડા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિ અને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુરના જાણીતા ડોક્ટર સેવાભાવી સદારામ હોસ્પિટલના ગોવિંદજી ઠાકોરના હસ્તે તેમજ ડોક્ટર દેવજી પટેલ અને ડોક્ટર ભગીરથસિંહ કૈલા સાધુ સંતોની ઉપસ્થિતિ અંદર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે તેમના દ્વારા નવીન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનો આ પ્રસંગે સમગ્ર રાધનપુર તાલુકાના અને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મહાનુભાવો, સાધુ સંતો અને રાધનપુરના જાણીતા ડોક્ટરની ઉપસ્થિતિની અંદર ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। And press the bell icon. Never miss an update.